ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 6 અને 7મો, એટલે કે પ્રશ્ન નંબર 6 અને 7મો. હવે પ્રશ્ન નંબર 6 અને 7મો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2 અને સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 105ની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને તમે ચેક કરી શકો છો. ચાલો આપણે જોઈએ દાખલા નંબર 6. અહીંયા એવું કહેવામાં આવ્યું છે, જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. એટલે કે આપણે આના આગળના દાખલામાં બધા દાખલામાં શીખી ગયા છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ, શાંત દશાંશ અભિવ્યક્તિ, અને ત્રીજું હતું અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પીક્યુ સ્વરૂપમાં એવી સંખ્યા લો કે જેનો અંશ અને છેદ પણ ના આવતો હોય અને જવાબમાં તે શાંત દશાંશ અભિવ્યક્તિમાં આવતો હોય તેનો જવાબ. તો ચાલો આપણે ઉદાહરણ તરીકે લઈએ. અહીંયા કયું છે ઉદાહરણ લો. તો આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે 9/5 લઈ લઈએ આપણે. હવે આપણે આનો છેદ તો ઉડશે ને, તો આને આ બંનેનો આપણે ભાગાકાર કરવો પડશે. તો ચાલો કરી દઈએ. અહીંયા થશે 5 એકા 5, 9માંથી 5 જાય તો વધશે નીચે 4. અહીંયા 5ના ઘડિયામાં 4 તો ના આવે, તો ઉપર પોઈન્ટ મૂકી નીચે 0 ઉતારી શકાય. હવે નીચે 0 ઉતાર્યો તો હવે આપણો જવાબ આવી જશે 5 × 8 = 40. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આના આગળના દાખલામાં કહ્યું હતું કે પોઈન્ટ પછી સંખ્યા ઊભી રહી જાય તો એ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 1.8. હવે આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ. એ છે 7/2. ચાલો કરીએ. આનો પણ છેદ ઉડશે નહીં, તો આપણે આના પણ ભાગાકાર કરવો પડશે. તો આપણે કરી દઈએ. અહીંયા આવશે 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6. તો 2 તરી 6. 7માંથી 6 જાય તો વધે 1. હવે 2ના ઘડિયામાં 1 તો ના આવે, તો ઉપર પોઈન્ટ મૂકીશું અને નીચે 0 ઉતારીશું. કારણ કે ઉપર પોઈન્ટ મૂકીએ તો આપણે નીચે 0 ઉતારી શકીએ. હવે થશે 2 × 5 = 10. તો તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ શાંત દશાંશ અભિવ્યક્તિમાં જવાબ આવ્યો છે, કારણ કે પોઈન્ટ પછી જવાબ ઊભો રહી ગયો છે. તો આ બે ઉદાહરણો આપણે આમને આપી દીધા છે. અહીંયા એવું કહેવામાં આવ્યું હતું જેમાં પી અને ક્યુ ને સિવાયનો કોઈ સામાન્ય અવયવ તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. તો અહીંયા આપણી દશાંશ અભિવ્યક્તિ શાંત છે બંનેના જવાબમાં. તેવા પીક્યુ સ્વરૂપના સમય સંખ્યાના ઉદાહરણ લો. તો આપણે આ પીક્યુ સ્વરૂપના ઉદાહરણ લીધા છે અને એનો જવાબ પણ શાંત દશાંશ અભિવ્યક્તિમાં આવ્યો છે. તો અહીંયા આપણે લખી દઈએ 9/5 બરાબર 1.8 અને 7/2 બરાબર 3.5. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 6 પૂરો થાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. તો દાખલા નંબર 7માં એવું કહ્યું છે, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત નહીં અનંત અનાવૃત હોય તેવી ભિન્ન 3 અસમય સંખ્યા શોધો. પછી એકવાર વાંચીને કહી દઉં છું. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત લેટી કરી દઉં અનંત અનાવૃત હોય તેવી ભિન્ન 3 અસમય સંખ્યા શોધો. તો આપણે અનંત અનાવૃત હોય તેવી 3 ભિન્ન સંખ્યા અહીંયા લખવાની છે. તો અનંત અનાવૃત એટલે શું? કે એક પછી એક સંખ્યા વધતી જાય, અલગ અલગ સંખ્યા આવતી જાય. મેં તમને આના આગળના વિડીયોમાં કહ્યું છે, આના આગળના બીજા દાખલાઓમાં પણ કહ્યું છે કે અનંત અનાવૃત એટલે કે સંખ્યા અલગ અલગ વધતી જાય, આગળ વધતી જાય. તો આપણે ઉદાહરણ 3 આપવાના છે. ચાલો 3 ઉદાહરણ આપીએ, એટલે કે 3 અસમય સંખ્યા શોધીએ. પહેલું લખીએ આપણે 0.001, 0.001, 0.001, 0.00001. કારણ કે આપણે આખું લખવા જઈશું તો આ તો 0 1 1 1 1 1 કરીને બધા 0 વધતા જ જશે. તો આપણે અહીંયા ડોટ કરી દીધું કે અનંત સુધી, જ્યાં સુધી 0 વધતા હોય ત્યાં સુધી. હવે બીજું શોધીએ.
બીજું આપણે લખીએ 0.6 ના 0.006 0006 00006 00006 ડોટ ડોટ ડોટ. ત્રીજું શોધી લઈએ આપણે. ત્રીજામાં પણ આવું જ કંઈક લખી દેવાનું 0.009 0009 00009 00009 ડોટ ડોટ ડોટ. તો અહીંયા 3 અસમય સંખ્યા શોધવાની કહી હતી, તો આપણે આ 3 અસમય સંખ્યા શોધી કાઢી અને આ અનંત આવૃત સંખ્યા શોધી આપણે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બે 0 હતા, પછી 3 0 થયા, પછી 4 0 થયા, પછી 5 0, એમ કરીને 6 7 8 0 એના આગળ એક આપણે મૂકતા જવાનું. પછી અહીંયા પણ એવું છે, 2 0 હતા, પછી 6, પછી 3 0, પછી 6, પછી 4 0, પછી 6, પછી 5 0 ને પછી 6, પછી 6 0 ને 6, 7 0 ને 6, એવી રીતે આગળ વધતું જાય. અહીંયા પણ સેમ જ ટ્રીક, 2 0 ને 9, 3 0 ને 9, 4 0 ને 9 અને 5 0 ને. તમે 0 ની જગ્યાએ બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો, એવું નહીં કે અહીંયા 0 જ લઈ શકાય. મેં 0 લીધા છે, તમે બીજી સંખ્યા લઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલા નંબર 7 પૂરો થાય છે. તો જો તમને અમારી આ વિડીયો ગમી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દીધો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.